જય માતાજી. આપણે સદૈવ શાંતિ આશ્રમ ગોમટા ત્યાં ગુરુકુળ છે અને મારું નામ છે સંજય. આજે આપણે થોડું ઝાડવા વિશે થોડું જણાવીશ તમને. આજે આ ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે મારું કહેવાનું એટલું જ છે કે દરેક ઘરે અને દરેક ખેતરે કમસે કમ 2-3 ઝાડવા તમે વાવો. આ ચોમાસાની ઋતુ છે, સારી છે અને જેટલા ઝાડવા આપણા ભારતમાં હશે એટલું વધુ સારું. અને અમે અમારા આશ્રમમાં પણ અમે 150 થી 200 ઝાડવા વાવવાના છે. હજુ અમારી પાસે ઓલરેડી 1500 ઝાડવા તો છે જ અને અમે વધારે 200 થી 300 ઝાડવા પાછા વાવવાના છે. અને અમે ઓર્ગેનિક જ ખાતરનો ઉપયોગ કરીએ છીએ અમે આશ્રમમાં અને અમે ઝાડવામાં એ જ નાખીએ છીએ. હું તમને આગળ ઝાડવાનું બધું બતાવીશ. આ આપણી નારિયેલી છે. આ નારિયેલીમાં 1.5-2 વર્ષની જ નારિયેલી થઈ છે અને એકદમ લીલીછમ જેવી છે. આ તમે જોઈ શકો છો. અને બીજા ઘણા બધા વૃક્ષના ઝાડ છે. આ આપણો આંબો છે. આ આંબો 1.5 વર્ષનો જ થયો છે અને આ આંબો છે આપણે રાજાપુરી છે કેરી. અને હું તમને બીજા પણ તમને બધા ઘણા બધા ઝાડવા બતાવું. આ બદામ છે આપણી. બદામ અત્યારે આવી ગઈ છે એ તમે જોઈ શકો છો. આ બદામ અત્યારે આવી ગઈ છે આમાં. અને આમાં વાત કરું તો આ કીડી મકોડા ને એવું બધું છે એ રાસાયણિક ખાતર તમે નાખો તો કીડી મકોડા કંઈ રહેતું નથી, બધું મરી જાય છે. અને ભગવાને જે એનું સર્જન કરેલું છે, કીડી મકોડા ઉધી એ બધી વસ્તુ જમીનમાં ફાયદાકારક જ હોય છે. એટલે આપણે એને રાસાયણિક ખાતર નાખીને એને આપણે બંધ કરવાની નથી અને એની રીતે જ એનું કામ કરતી હોય છે. એટલે આપણે રાસાયણિક ખાતર નાખતા જ નથી. અને આ આપણે ચીકુનું ઝાડ છે, એમાં ચીકુ આવી ગયા છે. આ પણ 1.5 વર્ષનું છે ઝાડ. અને હું તમને આ અમારો 12 આંબો છે. એમાં મોર 12 માસ ચાલુ રહેશે. આ તમે જોઈ શકો છો. આમાં 12 માસ મોર આવે કેરીનું. આ આપણી પાસે રાયણ છે. આ રાયણનું ઝાડ છે. આ રાયણ પણ 1.5 વર્ષનું છે. અને આ બધા ઝાડવા છે અમારી પાસે. એમાં બધામાં ઓર્ગેનિક જ ખાતરનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે જીવામૃત જે કહેવામાં આવે છે એનું જ આપણે. અને આમાં તમે જોઈ શકો છો, આમાં કીડીઓના અને એના ઘણા બધા ભોણ છે. એ આપણે સમજી જાય દેશી ભાષામાં તો કીડી અને મકોડા જે છે અને ઉધી છે એ જમીનમાં ભોણ કરીને જ એમાં પાણી ઉતરે છે જમીનમાં. એટલે એ વસ્તુ સારી છે. એ ભગવાને જે એનું સર્જન કરેલું છે કે જમીનમાં 4 થી 5 ફૂટ સુધી જમીનમાં હોય અને એ જ આ જમીનમાંથી કરી શકે છે. જય માતાજી.